આજ મહાશિવરાત્રિ છે એટલે આપણે બીલીપત્ર લેવા આવ્યા છીએ. બિલનું સરસ મજાનું ટીંગાય છે. બીલીપત્ર લઈ લીધા છે અને હવે ગાડીની અંદર મૂકી પછી ઘરે જવાનું છે. ગાડીની અંદર મૂકી દીધા છે તો હવે ઘરે જઈએ છીએ. જોડાતા રહીજો મારા વિડીયોની. મારી પાસે બરફની શિવલિંગ બનાવી છે. આ જેવો બરફ પીળ્યો છે એની શિવલિંગ બનાવવાની છે. રાતે મૂક્યો તો બરફ બનાવવા. હવે બરફ બહાર કાઢવી આપણે. એના તાંગડામાં મૂકી દેવી. આને કાઢી લેવી. આ શિવરાત્રિ છે એટલે બરફની શિવલિંગ બનાવવાની છે અને બરફના શિવલિંગના દર્શન કરો તમે. હવે શિવલિંગ આપણી તૈયાર થઈ રહી છે. ભોળાનાથને ફૂલડા ચડાવી દેવી. નાની શિવલિંગ પાછી મૂકી દેવી. આપણી શિવલિંગ તૈયાર થઈ ગઈ છે. પૂજા કરવાની બાકી છે. કેવી સરસ મજાની શિવલિંગ થઈ. જય માતાજી. આજ મહાશિવરાત્રિ છે એટલે મારા તરફથી, મારા પરિવાર તરફથી, મારા શેરસીબીનો ગુજરાતી તરફથી બધાને હર હર મહાદેવ. તો હવે બરફની શિવલિંગ બનાવી છે. મહાશિવરાત્રિ છે એટલે એક શ્રાવણ મહિનામાં દર સોમવારે બનાવી અને મહાશિવરાત્રિની મારી પાસે એક દિવસ બનાવી. તો સરસ મજાની બરફની શિવલિંગ બનાવી છે. તો હવે બરફની શિવલિંગની પૂજા કરવાની છે અને મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરવી છે કે તમને બધાને તંદુરસ્ત રાખે, નિરોગી રાખે એવી મહાદેવ પાસે પ્રાર્થના. તો મારા વિડીયોની બાજપા જોડાતા રહેજો. મારી ચેનલ છે શેરસીબીનો ગુજરાતી. તો એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટની બાજપા હર હર મહાદેવ લખજો. આજ મહાશિવરાત્રિ છે એટલે તમારા બધાની મનોકામના મહાદેવ પૂરી કરે તેવી મહાદેવ પાસે પ્રાર્થના. તો મિત્રો કોમેન્ટની બાજપા હર હર મહાદેવ લખજો. જય માતાજી. હર હર મહાદેવ.